તમે જો એન્જિનિયરિંગની અંદર આ વર્ષે એડમિશન લીધું છે અથવા તો તમે એન્જિનિયરિંગ કરી રહ્યા છો, તમે થંબનેલ બરાબર જોયો છે અને કદાચ આજનો આ વિડીયો જોયા પછી તમારા પગ નીચેથી જમીન સરકી પણ શકે છે. તો મારે ઘણું બધું માર્ગદર્શન દરેકે દરેક બ્રાન્ચના વિદ્યાર્થીઓને આપવું છે, બરાબર, તમારા માઇન્ડસેટ સાથે વાત કરવી છે. તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યનો બનવાનો છે. નહીંતર જ્યારે પણ તમારું ગ્રેજ્યુએશન પૂરું થશે પછી તમને જોબ મળવામાં પણ તકલીફ પડી શકે છે અને આખી તમારી આ જર્ની તમારા મતે તો જોબ માટેની જ છે, તમારા મતે તો પ્લેસમેન્ટ માટેની જ છે. કેમ કે તમે એડમિશન એના માટે જ લીધું છે કે સારું પ્લેસમેન્ટ મળી જાય, બરાબર. કદાચ હું ખોટો આ વસ્તુમાં જરાય નથી, આ તમારા માઇન્ડસેટ છે. તો આ વિડીયોને પૂરો થતા મારે તમારો માઇન્ડસેટ પણ થોડોક ચેન્જ કરવાનો છે. તો સંપૂર્ણ વિડીયો તમે જોજો. જો ફ્યુચરમાં તમે એન્જિનિયરિંગ કરવાના હોય, હાલ એન્જિનિયરિંગ કરી રહ્યા હોય અથવા તો તમે આ વર્ષે એન્જિનિયરિંગની એડમિશન લીધું હોય તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, એટલે આ બધી નવી અપડેટ હું તમને જલ્દીથી જલ્દી આપતો રહીશ અને આમાંથી હું તમને સમજાવતો રહીશ તમારે શું કરવું જોઈએ, બરાબર. તમારે કેવી રીતે તમારો રસ્તો કાઢવો જોઈએ. મારા મતે 100 વિદ્યાર્થીઓની જીવન બદલાઈ જશે એવું જરૂરી નથી, પણ કદાચ મારું માનીને 100 માંથી 10 વિદ્યાર્થીઓનું જીવન બદલાઈ જશે તો મારું જીવનનો જે ઉદ્દેશ્ય છે અને અમારા પ્લેટફોર્મનો જે ઉદ્દેશ્ય છે એ પૂરો થશે. આજના ન્યૂઝપેપરની અંદર આ એક વસ્તુ આવી છે. હવે આ વસ્તુ મને 15 દિવસ પહેલા જ ખબર પડી ગઈ છે. મારો જ એક સ્ટુડન્ટ હતો જે એલડી ની અંદર ઈસી કરી રહ્યો છે. એ પોતે અત્યારે 3rd સેમમાં આવ્યો છે, ફર્સ્ટ યરનો ટોપર છે કોલેજનો. એણે મને લિસ્ટ મોકલ્યું કે સર અમારી અંદર હવે ઈસી ની કંપની પણ કોલેજમાં આવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે અને 12 લાખના પેકેજ મળ્યા છે. મતલબ હવે ઈસી વાળા કોમ્પ્યુટર આઈટી વાળાને લઈ નથી જતા, બરાબર. કદાચ તમે એવું સાંભળ્યું હશે, તમે ઈસી કરી લો, ઈસી વાળાને કોમ્પ્યુટર આઈટી ની કંપનીમાં જોબ મળતી હોય છે. પણ હવે એલડી ની અંદર આ વર્ષે જે કંપની આવી એ ઈસી વાળાને જ લઈ ગઈ, કોમ્પ્યુટર આઈટી વાળાને ના લઈ ગઈ. અને આજે ન્યૂઝપેપરમાં પણ પરફેક્ટ આવી ગયું. આ ન્યૂઝપેપરનું કટિંગ છે અને પૂરેપૂરો ક્રેડિટ ગુજરાત સમાચારને જાય છે, કેમ કે ન્યૂઝપેપરની અંદર આવ્યું છે. અમે તો ફક્ત તમને માર્ગદર્શન માટે આ કટિંગનો યુઝ કરી રહ્યા છીએ. આ કટિંગ તમને આપણી કોમ્યુનિટી પોસ્ટમાંથી પણ મળી જશે. શું લખ્યું છે? એલડી એન્જિનિયરિંગ કોલેજના 928 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ. હવે તમારા મગજમાં એક સવાલ હતો કે સાહેબ એલડી ની અંદર તો ભણાવતા નથી, પ્રોફેસર ટાઈમે આવતા નથી, બિલ્ડિંગમાં કંઈ લેવા જેવું નથી, બરાબર, વિદ્યાર્થીઓ પેલું બધું આડું ઉડું કરી નાખે છે. આપણે એનાથી શું મતલબ? પ્લેસમેન્ટ વાળા તો આવે છે ને. અલ્ટિમેટલી જીવન શેના માટે? તમારું જીવન શેના માટે છે? પ્લેસમેન્ટ માટે. મેં કોલેજ કરી હતી પણ મેં પ્લેસમેન્ટ માટે ક્યારેય નહોતી કરી. મને ખબર નથી કે મારી કોલેજમાં કઈ કંપની પ્લેસમેન્ટ માટે આવી છે અથવા આવી હતી કે નહોતી આવી. ઘણીવાર મને વિદ્યાર્થીઓ પૂછતા, સર તમે તો આ કોલેજમાંથી ભણ્યા, તમે કોને કેવું પ્લેસમેન્ટ આવે? પણ મને ખબર તો આવી જોઈએ ને, હું કોઈ દિવસ પ્લેસમેન્ટ માટે કોલેજ ગયો જ નથી. તો તમે જેના માટે ગયા છો એલડી માં છે, તો એનો મતલબ એવો નથી બીજી કોલેજમાં નથી. પણ 928 વિદ્યાર્થીઓ, એલડી વાળા વિદ્યાર્થીઓ જેમાં બેસી શકે, બીજા ના બેસી શકે, એ વાળું પ્લેસમેન્ટ. આઈટી કોમ્પ્યુટર બ્રાન્ચની ડિમાન્ડ છે પણ મિકેનિકલ ઇલેક્ટ્રિકલમાં પેકેજ વધારે છે. આપણે થોડુંક વાંચીએ. આઈટીમાં 26%, કોર ઇન્ડસ્ટ્રીમાં 64% જોબ, 19 લાખનું હાઈએસ્ટ પેકેજ, 501 વિદ્યાર્થીને 5 થી 7 લાખનું પેકેજ મળ્યું. એની અંદર કેમિકલ જે બ્રાન્ચ છે એમાં 91% પ્લેસમેન્ટ છે. સૌથી વધારે પેકેજ મળ્યું 18.7 લાખનું, એવરેજ 6 લાખ. આઈસી છે, આઈસી 89.9 એટલે 90% જેવું થયું. 18 લાખ જેવું હાઈએસ્ટ પેકેજ છે, 5.46 એવરેજ પેકેજ છે. તમારે ઓલવેઝ એવરેજ જ જોવું જોઈએ, હાઈએસ્ટ ના જોવું જોઈએ, કેમ કે હાઈએસ્ટ એક વિદ્યાર્થીને મળ્યું હોય, એવરેજ ઓન એન એવરેજ હોય, બરાબર. ઇલેક્ટ્રિકલમાં પણ 90% જેવું છે, 18.7 લાખ હાઈએસ્ટ છે, 5.92 મતલબ 6 લાખ છે ઓન એન એવરેજ. મિકેનિકલમાં 81%, 19 લાખ હાઈએસ્ટ, 5.5 લાખ જેવું હાઈએસ્ટ. રબર ટેકનોલોજીમાં 77% છે, 6 લાખ એવરેજ, 4 લાખ નોર્મલ, એવરેજ 6 લાખ હાઈએસ્ટ. કોમ્પ્યુટરમાં 70%, 13.2 લાખ હાઈએસ્ટ, 5.63 લાખ એવરેજ. આઈટીમાં 66%, 10.5 લાખ હાઈએસ્ટ, 5 લાખ એવરેજ. પછી ઈસી છે, જો 13 લાખ છે. મેં કીધું મને સ્ટુડન્ટનો મેસેજ આવ્યો સર 12 લાખ જેવું પેકેજ ઓલમોસ્ટ બધાને મળ્યું છે, 5 લાખ એવરેજ છે. સિવિલમાં 18.5 લાખ, 6 લાખ એવરેજ. એન્વાયરમેન્ટલમાં 18.68, 7.5 લાખ એવરેજ. બાયોમેડિકલમાં 6 લાખ હાઈએસ્ટ, 4.30. ઓટોમોબાઈલમાં 9 લાખ. પણ આ બધાના પર્સન્ટેજ ઓછા છે. 50%થી પર્સન્ટેજ ઓછા હોય એટલે એ બ્રાન્ચમાં ત્યાંય આપણે એડમિશન લેવું થોડું વિચારીને લેવું જોઈએ. કેમ કે આપણે આ ટકામાં આવીશું કે નહીં એ અઘરું છે, બરાબર. જે ટકા લખ્યા છે કદાચ તમને ના દેખાતા હોય તો હું થોડું ઝૂમ કરું આને આપણે સહેજ ઝૂમ થતું હોય તો કરીએ.
બરાબર, ઝૂમ નથી થતું અત્યારે, આને રહેવા દઈએ. હું છે ને પોસ્ટ મૂકી દઈશ કમ્યુનિટીમાં, એટલે તમે ત્યાંથી સરસ રીતે વાંચી શકશો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્લાસ્ટિકમાં 9 લાખનું હાઈએસ્ટ છે, 7.50નું એવરેજ છે. ટેક્સટાઇલમાં પણ 4 લાખનું છે અને 3.78. તો આ ટેક્સટાઇલ, પ્લાસ્ટિક, ઓટોમોબાઈલ, બાયોમેડિકલ, એન્વાયરમેન્ટલને સાઈડમાં રાખવું જોઈએ. સિવિલથી ઉપરની બ્રાન્ચમાં તમારે જોવું જોઈએ. બરાબર. રબર ટેકનોલોજીમાં પ્લેસમેન્ટ ઓછું છે, 6 લાખ છે ને એવરેજ 4 લાખ છે. 4 લાખમાં કશું ના થાય, આ વધતા બહુ વાર લાગે, એટલે રબર ટેકનોલોજીને બી સાઈડમાં રાખવી જોઈએ. એના સિવાયની બ્રાન્ચમાં બધામાં સરસ પ્લેસમેન્ટ છે. બરાબર. કેટલા વિદ્યાર્થીઓનું કેટલું પેકેજ? 193 વિદ્યાર્થીઓને 7 લાખથી વધારે પેકેજ, 501 વિદ્યાર્થીઓની 5 થી 7 લાખ, 225 નું 4 થી 5 લાખ અને 99 વિદ્યાર્થી એવા છે જેનું 4 લાખથી ઓછું પેકેજ. મતલબ ટોટલ 928 વિદ્યાર્થીઓ. આની અંદર ઢગલો બ્રાન્ચ ચાલે છે. બરાબર, આ ઢગલો બ્રાન્ચ ચાલે છે. એ બ્રાન્ચમાં ટોટલ સીટ 1000 ઉપર તો હશે. 928 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. હવે આની અંદરથી ગભરાવાની જરૂર નથી કે ભાઈ કેમિકલ, આઈસી, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલના પેકેજ હાઈએસ્ટ છે. કોમ્પ્યુટરને તો 13 લાખ જ છે, આઈટીને તો 10.5 લાખ જ છે. બરાબર, પણ અહીંયા ઇન્ક્રીમેન્ટ બહુ હાઈ લેવલ આવતા હોય છે. અહીંયા ઇન્ક્રીમેન્ટ એટલા બધા નથી આવતા હોતા. અને આ એક વિદ્યાર્થીનું પેકેજ છે. એક વિદ્યાર્થી એવરેજ પેકેજ તમે જોવો તો બધું નજીકનું જ છે. બરાબર. તો હવે હું તમને એક વસ્તુ કહીશ. સૌથી પહેલો તમે તમારો માઇન્ડસેટ એક તો બદલી નાખો. સર મારી બ્રાન્ચ આ છે, શું મારું પ્લેસમેન્ટ થશે? એક આ સવાલ કાઢી જ નાખો. દુનિયાનો ગમે તે ખૂણો હોય, દુનિયાની ગમે તેટલી ખરાબ બ્રાન્ચ હોય, તમારામાં આવડત હોય ને તો તમારું પ્લેસમેન્ટ થાય. આ પહેલી વસ્તુ. બરાબર. એટલે એક માઇન્ડસેટ તો તમારે પહેલો ચેન્જ કરવાનો છે કે મારી કોલેજ અને મારી બ્રાન્ચ મારું પ્લેસમેન્ટ થશે. આ તો સર તમે એલડી ની વાત કરો, બીજી બ્રાન્ચનું શું? બરાબર, આ એલડી ની વાત છે, બીજી બ્રાન્ચનું શું? બરાબર. તો બીજી બ્રાન્ચ એટલે બીજી કોલેજ અને એની બ્રાન્ચનું શું? અલ્ટિમેટલી એવી વાત છે, પણ ચિંતા નથી કરવાની. બીજો માઇન્ડસેટ એવો છે, મને ઘણી વખત કાલે જ વાત થતી હતી. બરાબર, મને મારા મિત્રો એવું કે તારો ટાર્ગેટ શું છે? તું એમને પૈસા કમાવામાં ટાર્ગેટ, તું એમને ઓલવેઝ એવું કહું કે મારે પર યર આટલા રૂપિયા અર્ન નથી કરવા. બરાબર, એક સેલરી અર્ન નથી, એક પૈસા અર્ન નથી કરવા. મારે એ એક્સ પૈસા મારા જોડે જેટલા પણ ટીચર્સ કામ કરે છે એને આપવા છે. આ મારો માઇન્ડસેટ છે. મતલબ મેં એક સાંભળ્યું હતું કે ભાઈ એક વ્યક્તિએ એવું કીધું હતું કે મારે પર યર 1 કરોડ રૂપિયા નથી કમાવા, પણ મારી જોડે 5 વ્યક્તિઓ કામ કરે છે, મારે પર યર એ 5 વ્યક્તિઓને 1 કરોડ રૂપિયા આપવા છે. તો માઇન્ડસેટ તમે જોયો, 1 કરોડ રૂપિયા 5 વ્યક્તિને આપવા માટે મારે કેટલા અર્ન કરવા પડે એ તમને થોડીક હવે ખબર પડે. તો તમે તમારો માઇન્ડસેટ ગિવિંગ વાળો રાખો. બરાબર. મેં ઓલવેઝ આ વસ્તુ જોઈ છે. હું જ્યારે 20,000 રૂપિયામાં કામ કરતો હતો ત્યારે 50,000 રૂપિયા જેટલું કામ કરતો હતો. કેમ કે ત્યારે મને સંજય રાવલનું એક સ્ટેટમેન્ટ મગજમાં ઘૂસી ગયું છે. બરાબર, કે તમે જે જગ્યાએ છો ને ત્યાં તમે જેટલા પૈસા સેલરી વાળો, પહેલા હું હતો, હવે નથી, 20,000 ની સેલરી હતી મારી બહુ શરૂઆતમાં, તો હું 50,000 ની સેલરી વાળા જેટલું કામ કરતો હતો, દિલથી કરતો હતો. અને ક્યારે એવું થયું બી નહીં ક્યારે 50,000 લઈ જાય, કશું નથી કરતો, હું આટલું બધું કરું છું અને મને 20,000. મને ખબર હતી જે મારા પર મંથ 30,000 રૂપિયા સેવ થાય છે, એ 30,000 રૂપિયા ઇન ફ્યુચર મને મારા ઇન્ટરેસ્ટ સાથે પાછા મળવાના છે, જે હાલ મને મળી રહ્યા છે. તમે ઘણી વખત કોઈક જગ્યાએ કામ કરતા હોય તમે એવું વિચારતા મને આમાંથી કશું મળતું નથી, હું શું કરવા કામ કરું? પણ એ તમને નથી ખબર, એ તમારું ઇન્ટરેસ્ટ સાથે સેવ થઈ રહ્યું છે. કેમ કે ભગવાનની જે છે બેંક, એની અંદર તો ભાઈ તમારે બધું લઈને જ જવાનું છે આ જન્મમાં. તો એ ત્યાં ઇન્ટરેસ્ટ સેવ થઈ રહ્યું છે ને તમને 100% પાછું મળશે. આ મારો રિયલ લાઈફ એક્સપિરિયન્સ છે. બરાબર. અને હું મારા બધા ટીચરોને શીખવાડું છું. હું મારા દરેક ટીચરને શીખવાડું છું, ક્યારે ફોકસ એના ઉપર ના કરો કે મારે દર મહિને 50,000 કમાવા છે. તમે ફોકસ એના ઉપર કરો કે તમારો જે આસિસ્ટન્ટ છે એને તમારે દર મહિને 50,000 આપવા છે. એ જ રીતે હું સ્ટુડન્ટ્સને એવું કહીશ કે તમે તમારું ફોકસ પ્લેસમેન્ટ ઉપરથી હટાવો. શું તમારે કોઈ કંપનીના સીઈઓ નથી બનવું? શું તમારે કોઈ કંપનીના માલિક નથી બનવું? શું તમારે કોઈ કંપનીના પાર્ટનર નથી બનવું? શું તમારે તમારો કોઈ બિઝનેસ ચાલુ નથી કરવો? આવું કહું, એટલે સાહેબ થોડી પ્રેક્ટિકલ તો વાત કરો. અરે ભાઈ, જે લોકોએ પ્રેક્ટિકલ વાતો નથી કરી એ લોકોએ જ આ દુનિયા બદલી છે. બરાબર. કદાચ કોરોના વખતે મેં એવો વિચાર કર્યો હોત કે ઓનલાઈન પ્લેટફોર્મ પર જઈને થોડું કંઈ થઈ શકવાનું હતું. બરાબર. મને એક વિચાર આવ્યો અને એ વિચારને હું અત્યારે આટલે સુધી લઈ શક્યો. બરાબર. જો એ વખતે એ વિચારને મેં પડતો મૂકી દીધો હોત કે ભાઈ જવા દો, નથી કરવું કશું, બરાબર, તો શું થાત? બરાબર. 60,000 ની સેલરી વાળી જોબ જ્યારે હું મૂકતો હતો ત્યારે લોકોને જોબ મળતી નહોતી. મિકેનિકલમાંથી લોકોને ફાયર કરતા હતા. બરાબર. ડાઉન આવ્યો હતો અમારો ફોલ, અને મને મારો ટીચર, મારો એચઓડી રાખવા તૈયાર હતો, કોલેજનો માલિક રાખવા તૈયાર હતો. ત્યારે મેં જોબને છોડી 1 મહિનાનો નોટિસ પીરિયડ આપ્યો. ખબર નહોતી 11, 12 સાયન્સમાં મારું શું થશે, મારી જે ટીમ છે એની સાથે મારું કામ થશે કે નહીં. પણ એક વિચાર આવ્યો, એ વિચારને એપ્લાય કર્યો તો હું થોડો આગળ વધ્યો. 2 વર્ષ પહેલાની જ વાત છે. એક ઇન્સ્ટિટ્યૂટની અંદર હું એઝ અ ટીચર કામ કરતો હતો. બરાબર. એઝ અ ટીચર 2 વર્ષ પહેલા. બરાબર. ત્યારે ઇંગ્લિશ મીડિયમમાં હું નહોતો. 2 વર્ષ પહેલા હું વાત કરતો હતો. ત્યારે મેં ટીચરને કીધું કે હવે મારે ઇન્સ્ટિટ્યૂટમાં નથી રહેવું સર, મારે પોતાની ઇન્સ્ટિટ્યૂટ ઇંગ્લિશ મીડિયમની પણ સ્ટાર્ટ કરવી છે. બરાબર. મારે મારા રૂલ્સ પ્રમાણે ચાલવું છે, મારે સ્ટુડન્ટ્સનું સારું કરવું છે.
બરાબર, મારે મારી રીતે સ્ટુડન્ટ્સનું સારું કરવું છે. ત્યારે આપણું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ હતું જ, એવું નહોતું, પણ હું એ રિલેશનના લીધે ત્યાં સરસ રીતે સેલેરીથી કામ કરતો હતો 3 દિવસ. ત્યાં મેં આવું કીધું ત્યારે મારો સેલરી મને એવું કહેવામાં આવ્યું કે એક પેજ ઉપર તમારે જે પર મંથ જોતા એને લખી નાખો સાહેબ, બરાબર, પછી તમારે ક્યારેય બદલાશે નહીં, આટલા જ રહેશે, પણ તમારે સરસ રીતે કામ કરવાનું. તો એ દિવસે હું જે માગત ને કદાચ મને મળી જાત, જે માગતે, પણ એ વખતે એ પેજ મેં એમને પાછું આપ્યું કે ના ભાઈ, હવે મારે મારી રીતે સ્ટુડન્ટ્સનું કંઈક સારું કરવું છે. અને એ 2 વર્ષ પહેલા લીધેલું ડિસિઝન આજે મને બહુ સારું લાગે છે. આજે મને બહુ સારું લાગે છે. એ દિવસે કદાચ મારા ફેમિલીને ડિસિઝન નહીં ગમ્યું હોય, જ્યારે મેં જોબ છોડી હતી ત્યારે મારા પેરેન્ટ્સને, મારા મિત્રોને મારા ડિસિઝન નહોતા ગમ્યા, બરાબર, પણ હું તમને તમારા માઇન્ડસેટ શીખવાડવા માંગુ છું. અને આ માઇન્ડસેટ આવે કેવી રીતે? સારા પુસ્તકો વાંચો ને એમાંથી આવે. અને મેં નક્કી કરેલું છે કે હું રોજ પુસ્તક વાંચું છું, 2 લાઈન 3 લાઈન હું તમને શીખવાડું છું, મારા સ્ટુડન્ટ્સને શીખવાડું છું. હું રોજ મારા જે સ્ટુડન્ટ છે ને એમના ગ્રુપમાં પુસ્તકના 2 પેજ નાખું છું, એમના રિલેટેડ પુસ્તકના, કે ભાઈ તમે આ 2 પેજ આજે વાંચો ને તમારા જીવનમાં ઉતારો. તો તમારે તમારો માઇન્ડસેટ એવો નથી રાખવાનો કે સાહેબ મને ઘણીવાર સ્ટુડન્ટ કે સાહેબ મારા 12માં તો 60% જ છે, મારે એન્જિનિયરિંગમાં 8 SPI કેવી રીતે આવશે? હું એને એવું કહું છું કે ભાઈ તારા 8 નહીં, તું એવું મગજમાં વિચાર કે મારે 9 SPI લાવવા છે અને એના માટે મારે મહેનત કરવી છે. જો તમે અહીંયા વિચારશો ને તો એક દિવસ એ તમારા અહીંયા હશે. એમને નથી કહેતા, જે અહીંયા તમે વિચારો છો ને એક દિવસ તમારા આમાં હોય, બરાબર. કોકે કીધું હતું ને કર લો દુનિયા મુઠ્ઠી મેં, કરી નાખીને મુઠ્ઠીમાં. તો ક્યારેક એ સ્ટેટમેન્ટ બોલ્યો હતો કે કર લો દુનિયા મુઠ્ઠી મેં, ત્યારે દુનિયા મુઠ્ઠીમાં થઈ. એ બોલ્યો હશે ત્યારે લોકો હસ્યા હશે, એ બોલ્યો હશે ત્યારે લોકો હસ્યા બી હશે, પણ થઈ ને તો વસ્તુ ઓલવેઝ આ હશે. તો હું હજી તમને કહીશ કે પહેલો માઇન્ડસેટ બદલો. ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ ફેલ થાય ત્યારે મને ફોન કરે, સર મારા પપ્પાને સેલરી 10,000ની છે, મમ્મી કશું કરતા નથી, ઘરમાં સુવિધાઓ નથી, બુક નથી, એટલે હું ફેલ થયો. હું એને એવું કહું, મારે તને આ બધી સ્ટોરી સાંભળવામાં ઇન્ટરેસ્ટ નથી. જ્યારે મારી આવી સિચ્યુએશન હતી ને ત્યારે મારી સ્ટોરી કોઈ નહોતું સાંભળતું. તારે કરવું છે શું એ બોલ. પણ સર હું બધું પેપર સરસ લખીને આવ્યો હતો ને તોય મને તો ફેલ કર્યો. હું એને ફરીથી એવું કહું, તારે કરવું છે શું તું એ કે. પણ સર કેમ યુનિવર્સિટી વાળા મારી સાથે જ આવું કરે છે? મારા ભાઈબંધે તો સર થોડુંક જ લખ્યું હતું તોય એને પાસ કરી નાખ્યો, મારામાંથી પેપર લખ્યું હતું તોય એને પાસ કર્યો. મને તો હું એને ફરીથી કહું, તારે કરવું છે શું એ બોલ, મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તોય કે પણ સર દર વખતે આવું થાય છે, પછી હું રીએસેસમેન્ટમાં નાખું તોય હું પાસ નથી થતો, આ લોકો મને પાસ જ નથી. હું ઓલવેઝ એને એમ કહું કે તું તારા પ્રોબ્લેમ્સ ઉપર ફોકસ ના કર, તારે કયું સોલ્યુશન લાવવું છે એ બોલ. આપણા જીવનની અંદર અમુક વસ્તુમાં આપણે તકલીફો આમાં જ પડી છે. આપણે ઓલવેઝ પ્રોબ્લેમ પર ફોકસ કર્યા છે, સોલ્યુશન પર નથી કર્યા, બરાબર. પૈસા કમાવા બહુ અઘરી વસ્તુ છે, આપણા પેરેન્ટ્સ કહેતા હોય છે, મને મારા પેરેન્ટ્સે કીધું હતું. પણ આજે મને ખબર છે કે પૈસા એ એક બાય ડિફોલ્ટ વસ્તુ છે જે તમને મહેનતના ફળ રૂપે મળે છે. પણ અમુક લોકો બહુ વધારે મહેનત બી કરે છે તોય ફળ નથી મળતું, બરાબર. મારા જે એક રિલેટિવ છે, એમણે બહુ એમના જીવનમાં મહેનત કરી, પણ એમને સફળતા મળી 55 વર્ષે, અને 3 જ વર્ષોમાં બધું જ આખા 55 વર્ષ સુધીની મહેનતનું કમાઈ લીધું. 3 જ વર્ષમાં, 30 વર્ષથી 55 વર્ષ કશું જ નહીં, 55, 56 ને 57 3 વર્ષમાં બધું જ કમાઈ લીધું. પણ એમને શું રાખ્યું? નિશ્ચય રાખ્યો, ભગવાન પર વિશ્વાસ રાખ્યો, પોતાની મહેનત પર વિશ્વાસ રાખ્યો. ખબર હતી કે એક દિવસ સફળતા મળશે. મેં તમને નતું કીધું આ બધું સેવ થાય છે અને તમને રિટર્ન સાથે પાછું મળવાનું છે, વ્યાજ સાથે પાછું મળવાનું છે. ઈશ્વર પર ભરોસો હોય, તમારી મહેનત પર ભરોસો હોય, તમારા પોતાના પર ભરોસો હોય તો બધું જ થાય. તો આ માઇન્ડસેટ પહેલા તો બદલો. મારે પ્લેસમેન્ટ, આજે મને આ ફોટો મોકલવા માંડ્યા લોકો, સાહેબ હવે મારું શું થશે? એટલે ભાઈ તારું બધું સારું જ થશે જો તું પહેલા તો તારું ઈચ્છીશ સારું, હે ને. ધર્મો રક્ષતે રક્ષતી, એમને તો કહેવાયું નથી. જો તમે સૌથી પહેલા તમારી રક્ષા કરી શકો છો તો જ આ દુનિયામાં ભગવાન તમારી રક્ષા કરશે. એમનામાં બધા શ્લોકો લખાયેલા નથી, તો હું તમને અમુક નાની નાની વાતો કહેતો જઈશ. આનાથી જરાય ગભરાવાની જરૂર નથી, બરાબર. તમારે શું કરવાનું છે? પહેલી વસ્તુ, રેગ્યુલર સ્ટડી. તમે જો નક્કી કરો કે આજે મારે, હું તમને એમ નથી કહેતો 5 કલાક રોજ વાંચો, 1 કલાક વાંચીશ, રોજ 1 કલાક વાંચીશ, 4 વર્ષ હું રોજ 1 કલાક વાંચીશ. વરસાદ હોય, લાઇટ ના હોય, બર્થડે હોય, પેરેન્ટ્સની બર્થડે હોય, ફેમિલી ફંક્શન હોય, તમારા મેરેજ તો નહીં હોય, કોઈ રિલેટિવના મેરેજ હોય, દિવાળી હોય, 9 વર્ષ હોય, ઉત્તરાયણ હોય, કંઈ પણ હોય, હું રોજ 1 કલાક વાંચીશ. નિશ્ચય કરો, નિશ્ચય. જો નક્કી કરવું બહુ સરળ છે, બોલી દેવું બહુ સરળ છે, કન્ટિન્યુ રાખવું બહુ અઘરું છે. એટલે વિચારીને બોલવાનું. અને અમુક કે સાહેબ હું 6 કલાક વાંચીશ, એટલે ભાઈ તું રોજ 6 કલાક ના વાંચી શકે, થોડું પ્રેક્ટિકલી બોલ, બરાબર. કાં તો એવું કે હું સોમથી શનિ 3 કલાક વાંચીશ, રવિવાર આરામ કરીશ, ઓકે, મને કોઈ જ વાંધો નથી. પણ નક્કી કરો એ પૂરું કરો, સ્ટાર્ટ કરો એને પૂરું કરો. અમારા ફિલ્ડમાં બી એવા છે, બરાબર. ચાલુ બધું કરી દે, પૂરું કોઈ ના કરે, બરાબર. અમે આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું, અને પછી 15 દાડામાં સુરસુરી થઈ જાય. જ્યારે અમે લોકો, અમારા ટીચરને સ્ટ્રિક્ટ વોર્નિંગ, સર તમે લોકો એ જ બોલો કે જે તમે 6 મહિના કરવાના હોય, 1 સેમિસ્ટર ફોલો કરવાના હોય, બાકી બોલતા જ નહીં, ખોટો કોઈને વાયદો આપવો નહીં. માઇન્ડસેટ, મેં તમને પહેલા જ કીધું, માઇન્ડસેટ બદલો.
હજી જોબ પ્લેસમેન્ટના માઇન્ડસેટમાંથી બહાર આવશો તો સારું પેકેજ મળશે, બાકી આખી જિંદગી 30,000માં નોકરી. તમને શું લાગે છે કે આ જે 3.78 લાખનું એવરેજ પેકેજ છે, 4 લાખમાં શું થાય જીવનમાં? કશું જ ના થાય, કશું જ ના થાય. દેખાય 4 લાખથી ઓછું પેકેજ કશું જ ના થાય. હું તેમ કહું છું કે 7 લાખ સુધી કશું જ ના થાય. 7 લાખથી વધારે હોય તો જીવનમાં જીવવાની મજા આવે, બાકી બધે પ્રાઇસ ટેગ જોઈને જીવવું પડે. હવે એવું ના કહેતા સર એલડી તો બેસ્ટ કોલેજ છે, એમાં જ નહીં મળતું તો 18 લાખ સૌથી સારું કહેવાય. આ જે હાઈએસ્ટ છે ને એટલે સુધી પર મંથ 1 લાખ હોવા જોઈએ. સિમ્પલ આ ગણિત છે મારું. પર મંથ 1 લાખ હોય તો એને સારું કહેવાય જ્યારે તમે બેચલર પૂરું કરશો ને એના માટે. ઠીક છે. એના પછી હાર્ડ અને સ્માર્ટ વર્ક. ખાલી હાર્ડ વર્કથી મહેનત નહીં થાય, સ્માર્ટ વર્ક કરવું પડશે. બરાબર, તમારે ખાસ સ્માર્ટ વર્ક પર ફોકસ કરવું પડશે. એના પછી LLL લાઈફ લોંગ લર્નર, રોજ કંઈક શીખવાનું છે, ભણવાનું નહીં, ભણવા સિવાયનું, અને કન્સિસ્ટન્સી સાથે. બરાબર, એના માટે બુકના પુસ્તકો વાંચવાના છે, એ બધું કરવાનું છે. ઠીક છે. અને પછી એક તમારા ગુરુ નક્કી કરવાના છે. એક ગુરુ જીવનમાં હોવા જોઈએ જે તમને સાચું ગાઈડન્સ આપે. જેમ કે મારા કોર્સના વિદ્યાર્થીઓ છે એ મારું ગાઈડન્સ માને છે. બરાબર, 1000+ મેથ્સમાં વિદ્યાર્થીઓ છે, ભલે 1000+ બધા નહીં માનતા હોય, 100 માનતા હશે, 100 સફળ થશે, મને ગમશે. મારે આ દુનિયામાં બધાને નથી બદલવા, અમારે 10% લોકોને બદલવા છે. 1000 છે, 10% બદલાય, બહુ થઈ ગયું. બરાબર, કેમ કે હું બધાને બદલવા જઈશ ને તો બધા બગડશે. એના કરતા હું અમુકને બદલવા જઈશ ને તો એટલા લોકો તો શાંતિથી બદલી જશે. તો આ તમારે આટલું તમે કરશો તો આ એકે જમેલામાં પડવાની જરૂર નથી. 100% તમને સફળતા મળશે અને મળશે. કોઈ તમને રોકી નહીં શકે, પણ તમારા બધું જ 4 વર્ષ કે જેટલા તમારા આવનારા વર્ષ બાકી છે એમાં કરવું પડશે. ખાસ તમે તમારો માઇન્ડસેટ બદલજો. બરાબર, જો માઇન્ડસેટ નહીં બદલો તો અટકી જશો. મેં પહેલા પણ કીધું હતું, યુટ્યુબ ઉપર એક સિરીઝ છે વિડીયોની, ધ સિક્રેટ નામની, ખાસ જોજો. ધ સિક્રેટ જો તમે જોયું હોય તો કમેન્ટમાં લખજો કે હા સર મેં ધ સિક્રેટ જોઈ છે, પણ તમે એને જીવનમાં ઉતારવાથી કોઈ ફાયદો થયો હોય તો એ કમેન્ટમાં લખજો. બીજી એક પુસ્તક છે રીચ ડેડ પુઅર ડેડ. ખાસ આ બુક સ્ટુડન્ટ્સે એમની લાઈફમાં વાંચવી જોઈએ. બરાબર, તમે એવું ના કહેતા કે પૈસા કમાવાનું, અલે ભાઈ જીવનમાં સંબંધો ઇમ્પોર્ટન્ટ છે, પણ ઘણી બધી જગ્યાએ પૈસા પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા પેરેન્ટ્સ તમને કહેતા જ હશે, બરાબર, મારા પેરેન્ટ્સ બી એવું કહે છે કે પૈસા ઝાડ ઉપર નથી ઉગતા, પણ મારો માઇન્ડસેટ એવો છે કે પૈસા ઝાડ ઉપર ઉગે છે. સારા કામ કરો તો સારી રીતે પૈસા આવે, અને પૈસા તમે બીજાને વહેંચો. હું છે ને વહેંચીને ખાવામાં માનવા વાળો માણસ છું કે ભાઈ હું 10 રૂપિયા કમાઈશ તો હું 6 રૂપિયા જ મારી જોડે રાખીશ, 4 રૂપિયા તો વહેંચી જ દઈશ. કાં તો 5 રૂપિયા મારી જોડે રાખીશ, 5 રૂપિયા તો વહેંચી જ દઈશ. બરાબર, 50% વહેંચી દઈશ. અને જરૂરિયાત વાળાને વહેંચવાનું બી જરૂર છે. બરાબર, અમુક ટકા અમે પ્રિયસર વિદ્યાપીઠમાં રૂલ છે, ટીચરને એમનો ભાગ જતો રહે, પ્રિયસરને એમનો ભાગ, ખર્ચાનો ને બધો ભાગ જાય, બધાની સેલરી જાય, અને પછી 5% ભાગ જરૂરિયાત વાળા લોકોને જાય, જે છોકરાઓ પાસે ભણવાના સંસાધનો નથી, જે પેરેન્ટ્સ પાસે પૈસા નથી એમના છોકરાઓને ભણાવવા માટેના, એ લોકોને જાય છે. ત્યારે એક પ્લેટફોર્મ સારી જગ્યાએ પહોંચે છે. તો તમારે તમારો માઇન્ડસેટ આ ક્રિએટ કરશો. એટલા માટે કહું છું, ધ સિક્રેટ યુટ્યુબ ઉપર હિન્દી ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. એની બુક પણ અવેલેબલ છે. બુક કરતા વિડીયોમાં મજા આવશે. રીચ ડેડ પુઅર ડેડ, ખાસ આ બંને જોજો. જો તમે વાંચેલી છે બુક પણ તો કમેન્ટમાં લખજો તમે એમાંથી શું શીખ્યા. બરાબર, તો હવે આનાથી ગભરાવાની જરૂર નથી. આ ફોટો મને મોકલવાની બી જરૂર નથી. બ્રાન્ચ ગમે તે હશે, તમારામાં કાબિલિયત હશે તો તમે તમારો રસ્તો આપોઆપ શોધી લેશો. હું ઓલવેઝ કહું છું, મેં તો નદીની પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું. કદાચ આ મારી શાયરી તમે હંમેશા સાંભળશો. મેં તો નદીની પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું. વહ્યા કરવાનું, મસ્ત રહેવાનું. હે ને? તો આ તમારા લાઈફનો એક પ્લાન હોવો જોઈએ કે વહેતા રહો, રસ્તો તમને આપોઆપ મળશે અને મળશે. બરાબર, નક્કી કરો, ઠાન લિયા તો ઠાન લિયા. है ना? एक शायरी પણ હતી કે ભાઈ मंजिल को अपना मान लिया, है ना, आंखों में अरमान लिया, मंजिल को अपना मान लिया, आंखों में अरमान लिया, मंजिल को अपना मान लिया, फिर मुश्किल क्या और आसान क्या, जब ठान लिया तो ठान लिया. નક્કી કર્યું છે, પડ્યા છીએ તો હવે સફળ થઈને જ બહાર નીકળવું છે. બરાબર, એમનેમ તમારા મમ્મીએ તમને 9 મહિના પેટમાં તમારા પ્લેસમેન્ટ વગરના એન્જિનિયર જોવા માટે નહોતા રાખ્યા. બરાબર, પ્લેસમેન્ટ વાળા એન્જિનિયર જોવા માટે રાખ્યા હતા, અથવા તો લોકોને પ્લેસમેન્ટ આપતા એન્જિનિયર જોવા માટે તમારા મમ્મીએ 9 મહિના એ પેટમાં દર્દ સહન કર્યું છે. તે મમ્મીને રિટર્ન આપવાનો સમય હવે આવ્યો છે. એમનેમ તમારા પેરેન્ટ્સ રોજ જોબમાં જઈને એમના બોસના લોડ સહન નથી કરતા. એ લોડનો જવાબ આપવાનો સમય હવે આવ્યો છે. અને જો એમાં તમે પાછળ પડ્યા તો આખી જિંદગી ક્યારેય તમે તમારું મોઢું ઉપર કરીને નહીં જીવી શકો. આ તમારા મોટા ભાઈનો તમારે વાયદો છે. 4 વર્ષ તનતોડ મહેનત, ગમે તે થાય, હું વાંચીશ. તો જે પણ તમે શીખ્યા કમેન્ટ કરીને જજો. મળીએ છીએ આવી જ કોઈ નવા મોટિવેશન વિડીયોની સાથે. આવી વસ્તુ સાથે આપણે મોટિવેશન પ્લસ કરીશું, અને તમને મોટિવેટ કરીશું અને સરસ રીતે તૈયારી કરાવીશું. તો સરસ તૈયારી કરવાની છે. 4 વર્ષ કે તમારા આવનારા બધા જ વર્ષ જેટલા બી છે, હું તમારી સાથે છું. વિડીયો મેક્સિમમ શેર કરજો, જેથી મેક્સિમમ વિદ્યાર્થીઓ મોટિવેટ થઈ શકે. બાય, ટેક કેર.